ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આપણે ધીમે ધીમે ક્લાસિફિકેશનમાં આગળ વધીએ છીએ. એક શેર યાદ આવે છે તો એ કહી દઉં. શાખે होगी तो पत्ते भी आएंगे. यदि शाखें होगी तो पत्ते भी आएंगे. ये दिन शायद बुरे हैं तो अच्छे भी आएंगे. बीजो एक, जो चीज़ आपको चैलेंज करती है, जो चीज़ आपको चैलेंज करती है, आखिर में याद रखना वही चीज़ आपको चेंज करती है. तो જીવનમાં ઉતારા જેવું છે. આપણે આજનો જે ટોપિક છે એ એમિનો એસિડ એનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, એમિનો એસિડનું વર્ગીકરણ એ આપણે જોવાનું છે. તો પહેલાં થોડીક બેઝિક વસ્તુ આપણે સમજીએ. પ્રોટીનથી આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો પ્રોટીન વિશે આપણે આઈડિયા હશે કે પ્રોટીનનો જે મુખ્ય સ્ત્રોત છે એ જો આપણે કેવું હોય તો એ જીવંત પ્રણાલીઓ છે. જીવંત પ્રણાલીઓ જે છે એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલો છે. એટલે આપણે આવું લખી શકીએ, મોટા ભાગે જીવંત પ્રણાલીઓ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. બરાબર. આગળ હવે પ્રોટીનના બંધારણ વિશે આપણે એક સેન્ટેન્સ લખવું હોય તો આપણે એવું કહી શકીએ કે બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડ, જે આપણો એમિનો એસિડ આજનો ટોપિક છે, આલ્ફા એમિનો એસિડના પોલિમર જૈવિક અણુઓ છે. શું લખવું? આ રીતે આપણે લખી શકીએ, બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલિમર જૈવિક અણુઓ છે. બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય આગળ આપણે એના વર્ગીકરણમાં જોશું. પરંતુ એવું સિમ્પલ વસ્તુ આપણે એવી ખબર પડી કે પ્રોટીન છે એ એમિનો એસિડ જેવા જૈવિક અણુઓના બનેલા છે, જે આજનો આપણો ટોપિક છે. બરાબર. એટલે પ્રોટીન જે છે એની અંદર એમિનો એસિડ એના જૈવિક અણુઓ છે એ પોલિમર એટલે અસંખ્ય રીતે જોડાયેલા છે, પેપ્ટાઇડ બંધથી આગળ તમે જોશો. બરાબર. એટલે આપણે અહીંયા લખ્યું છે કે બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલિમર જૈવિક અણુઓ છે. બીજું એવું એક બોલી શકાય, પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત
થાય છે, બરાબર. તો આ એમિનો એસિડ કોને કહેવાય એના વિશે હવે સમજી લઈએ. એમિનો એસિડ એના વિશે આપણે સમજીએ. એમિનો એસિડ તો મિત્રો નામ પરથી જ આપણે એમિનો એસિડને સમજી શકીએ. કઈ રીતે? તો કે એમિનો એસિડમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડ આ બંને ક્રિયાશીલ સમૂહો આવેલા હોય. જે અણુમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડ આ બંને સમૂહો આવેલા હોય એને આપણે શું કહીએ છીએ? એમિનો એસિડ, બરાબર. એટલે એમિનો એસિડમાં આપણે આવું કહી શકીએ કે એમાં એમિનો NH2 એને એમિનો કહેવાય અને COOH બંને સમૂહો હાજર હોય છે, આવું કહી શકાય. તો એને આપણે કહીએ છીએ એમિનો એસિડ, બરાબર. હવે આપણે વર્ગીકરણ યાદ રહી ગયું હશે. એમિનો એસિડ એકદમ સિમ્પલ કે એવો અણુ કે જેમાં એમિનો અને COOH એટલે જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ આ બંને સમૂહો આવેલા હોય એવા અણુને આપણે એમિનો એસિડ કહીએ છીએ. હવે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ મિત્રો અહીંયા આપણે 3 રીતે કરવાનું છે. એમિનો એસિડનું વર્ગીકરણ આપણે અહીંયા 3 રીતે જોવાનું છે. આ રીતે નંબર 1 પેલું જોઈએ એમિનો એસિડનું વર્ગીકરણ. એ જે COOH સમૂહ હશે, COOH સમૂહ કાર્બોક્સિલિક એસિડ સમૂહ આ બંનેમાંથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH કહેવાય. એની ક્રિયાશીલતા વધુ હોય એટલે COOH સમૂહની સાપેક્ષમાં એમિનો સમૂહના સ્થાનને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ. કઈ રીતે? COOH સમૂહના સ્થાનની સાપેક્ષમાં એમિનો સમૂહના સ્થાન ને આધારે વર્ગીકરણ. COOH સમૂહના સ્થાનની સાપેક્ષમાં એમિનો સમૂહનું સ્થાન છે એના આધારે વર્ગીકરણ પહેલું આવશે. સેકન્ડ આપણે જોશું એમાં નંબર 2 COOH અને NH2 સમૂહની સંખ્યાની આધારે COOH અને એમિનો સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ. અને ત્રીજું આવશે આ રીતનું હશે. ત્રીજું વર્ગીકરણ એ માનવ શરીરમાં પ્રાપ્તિને આધારે માનવ શરીરમાં પ્રાપ્તિને
આધારે એમિનો એસિડનું વર્ગીકરણ. તો આ 3 વર્ગીકરણ આપણે જોવાના છે. હવે 1 by 1 જોઈએ. નંબર 1 ઉપર આવીએ. પેલું આ રીતનું હતું, COOH સમૂહના સ્થાનની સાપેક્ષમાં એમિનો સમૂહના સ્થાનને આધારે વર્ગીકરણ. તો આમાં આપણે આ રીતના આવશે મિત્રો, આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ, ગેમા એમિનો એસિડ, ડેલ્ટા એમિનો એસિડ, આવી રીતના આવશે. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, આ બધા એમિનો એસિડ એ આમાં આપણે જોઈ શકીએ. કઈ રીતે સમજવાનું? ફોર એક્ઝામ્પલ, અહીં આપણે સમજવાની કોશિશ કરીએ. આ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH. હવે આ પેલો કાર્બન, અહીંયા બીજો કાર્બન, અહીંયા હું R કહી દઉં. અહીંયા આપણો એમિનો સમૂહ અહીંયા મૂકું, NS2. આ કાર્બનની વેલેન્સી 1, 2, 3, એક ઘટે તો હું હાઇડ્રોજન મૂકી દઉં. આવું છે, બરાબર? તો તમને આઈડિયા હશે કે COOH ક્રિયાશીલ સમૂહ પછીનો જે પ્રથમ કાર્બન આવે છે, પ્રથમ કાર્બન, એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. એના પછીનો જે બીજો કાર્બન હોય તો બીટા કહેવાય. એના પછીનો ત્રીજો હોય તો ગેમા, ચોથો હોય તો ડેલ્ટા, બરાબર? તો COOH સમૂહના સ્થાનની સાપેક્ષમાં તમારે એમિનો સમૂહનું સ્થાન ખાલી પકડવાનું. તો અહીંયા આ જે અત્યારે મેં બંધારણ દોર્યું છે એમાં તમે જોઈ શકો કે આ જે કાર્બન છે ને આલ્ફા કહેવાય. COOH સમૂહ પછીનું પ્રથમ કાર્બન છે આ આલ્ફા કાર્બન કહેવાય ને એના ઉપર એમિનો સમૂહ છે આને આલ્ફા એમિનો એસિડ કહેવાય. અને તમે શું કહેશો? આલ્ફા એમિનો એસિડ. જે વાત કરી હતી ને આપણે આગળ કે બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલિમર જૈવિક અણુઓ છે. તો આલ્ફા એમિનો એસિડ એટલે આ રીતનું, જેમાં એમિનો અને COOH સમૂહ હોય એને એમિનો એસિડ કહે. અને આલ્ફા એટલે આલ્ફા કાર્બન. હવે તમને ખબર પડે કે COOH સમૂહ પછીનો પ્રથમ કાર્બનને આલ્ફા કહેવાય. એના પછી બીજો કાર્બન આમાં ક્યાંક હોય તો એને બીટા, એના પછી ત્રીજો હોય, સપોઝ કે આ રીતે કે આ COOH સમૂહ છે, આવી રીતે કાર્બન છે, બરાબર? અહીંયા હું R મૂકી દઉં. પછી તો પ્રથમ કાર્બન છે, એની સાથે એમિનો સમૂહ છે, તો આને આલ્ફા કહેવાય. આ કાર્બનને આલ્ફા કહેવાય. પેલો કાર્બન હોય ને આલ્ફા, બીજાને બીટા, ત્રીજાને ગેમા, એ રીતે, બરાબર? તો અહીંયા એમિનો સમૂહ હોય તો આલ્ફા એમિનો એસિડ, અહીંયા એમિનો સમૂહ હોય તો બીટા એમિનો એસિડ, અહીંયા એમિનો સમૂહ હોય તો ગેમા એમિનો એસિડ, બરાબર? તો આ રીતે આપણે સમજવાનું છે. અહીંયા મિત્રો R તરીકે R બરાબર આલ્કાઇલ અથવા સક્રિય સંયોજન અથવા એરાઇલ સંયોજન હોઈ શકે. આલ્કાઇલ R એટલે આલ્કાઇલ સમૂહ હોઈ શકે, કોઈ સક્રિય સમૂહ પણ હોઈ શકે કે એરાઇલ સમૂહ પણ હોઈ શકે. ક્યાં? તો કે આ રીતે વિસ્થાપિત એમિનો COOH, એ તો એમિનો એસિડ એટલે એમિનો, પછી COOH હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા. સમજજો, આમાં આલ્કાઇલ શૃંખલા હોય તો એ વિસ્થાપિત આલ્કાઇલ શૃંખલા હોય એની સાથે એમિનો પણ હોઈ શકે, બરાબર? પછી આલ્કાઇલ શૃંખલા હોય એની સાથે COOH હોઈ શકે R તરીકે. એટલે આલ્કાઇલ શૃંખલા એની સાથે COOH જોડાયેલો હોઈ શકે. એક્ઝામ્પલમાં તમને વધુ ખબર પડશે. એટલે
ટૂંકમાં આલ્કાઇલ વિસ્થાપિત એમિનો તરીકે હોઈ શકે, સક્રિય હોય તો એ વિસ્થાપિત એમિનો વિસ્થાપિત COOH કે OH સમૂહ એમાં જોડાયેલો હોઈ શકે. દાખલા તરીકે અહીં R તરીકે આમ પણ હોઈ શકે. જો આ શું કહેવાય? વિસ્થાપિત એમિનો કહેવાય. આલ્કાઇલ શૃંખલા છે એની સાથે એમિનો જોડાયેલો હોય એટલે આવી રીતે R તરીકે અહીંયા આલ્કાઇલ સક્રિય કે એરાઇલ શૃંખલા હોઈ શકે કે જે એમિનો ધરાવતી હોઈ શકે, COOH કે OH અહીં લખી નાખો જી આગળ ધરાવતી આવી શૃંખલા અહીંયા હોઈ શકે. તો આ તો આલ્ફા એમિનો એસિડ, બરાબર. તો આ રીતે બીટા, ગેમા, ડેલ્ટા આવું આગળ હજી ક્લાસિફિકેશન આમાં આપણે સમજી શકીએ. તો આ તમને સમજાઈ ગયું હશે. COOH સમૂહના સ્થાનની સાપેક્ષે તમારે એમિનો સમૂહ એટલે તમારે સિમ્પલ એમિનો સમૂહને પકડવાનો. આમાં એમિનો સમૂહ આલ્ફા કાર્બન હોય તો આલ્ફા એમિનો એસિડ, બીટા કાર્બન ઉપર હોય તો બીટા એમિનો એસિડ, બરાબર. એ રીતે હવે બીજું COOH અને એમિનો સમૂહની સંખ્યાને આધારે તો તમને આમાં ખબર છે કે જે COOH હશે મિત્રો આમાં એ એસિડિક ક્રિયાશીલ સમૂહ છે, કાર્બોક્સિલિક એસિડ, તો એસિડિક ક્રિયાશીલ સમૂહ છે. અને જે એમિનો સમૂહ હશે મિત્રો આમાં એમિનો સમૂહ એ તમને ખબર હશે બેઝિક ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. લુઈસ બેઝ કહેવાય, લોન પેર આમાં આવેલો હોય. તો અત્યારે તમે યાદ રાખજો COOH છે એસિડિક ક્રિયાશીલ સમૂહ છે અને એમિનો છે બેઝિક ક્રિયાશીલ સમૂહ છે. સમજાય? હવે એ બેની સંખ્યા એમિનો એસિડમાં કઈ રીતની છે એને આધારે તો કે જો એવું હોય કે જો COOH સમૂહની સાપેક્ષમાં એમિનો સમૂહ છે એની સંખ્યા ઓછી હોય ને COOHની વધુ હોય તો એવા એમિનો એસિડને એસિડિક કહેશું. બેયની સરખી હોય તો તટસ્થ એમિનો એસિડ કહેશું. એમિનો સમૂહની સંખ્યા વધુ હોય COOH સમૂહની સાપેક્ષમાં તો બેઝિક એમિનો એસિડ કહેશું. ટૂંકમાં આની અંદર સંખ્યાને આધારે COOH અને એમિનો સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડને 3 ભાગમાં આપણે પાછા આગળ ક્લાસિફિકેશન કરી શકીએ. તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ, આ રીતે સમજીએ. નંબર 1 તટસ્થ એમિનો એસિડ, નંબર 2 એસિડિક એમિનો એસિડ, નંબર 3 બેઝિક એમિનો એસિડ. આ 3 આની અંદર આપણે જોઈ શકીએ. હવે આમાં આપણે લખવું હોય તો આવું લખશું. તટસ્થ એમિનો એસિડમાં હું આવું લખીશ COOH અને એમિનો સમૂહ એ બેયની સંખ્યા સમાન હોય, સરખી હોય તો એને તટસ્થ એમિનો એસિડ કહેવાય. જો COOH સમૂહની સંખ્યા એમિનો સમૂહની સંખ્યા કરતાં વધુ હોય, એસિડિક ક્રિયાશીલ સમૂહ જે છે એ વધુ છે બેઝિક કરતાં, તો શું કહેવાય? એસિડિક એમિનો એસિડ. અને જો આવું હોય કે આપણો જે બેઝિક ક્રિયાશીલ સમૂહ છે એમિનો, એ બેઝિક ક્રિયાશીલ સમૂહ છે એની સંખ્યા વધુ હોય એસિડ કરતાં, તો શું કહેવાય? બેઝિક એમિનો એસિડ. એટલે બેઝ જે ક્રિયાશીલ સમૂહ છે એની સંખ્યા વધુ તો બેઝિક એમિનો એસિડ, એસિડ જે ક્રિયાશીલ સમૂહ છે એની સંખ્યા વધુ તો એસિડિક એમિનો એસિડ, અને બંને સરખું તો તટસ્થ એમિનો એસિડ, આવું કહી શકીએ.
મિત્રો આ રીતે તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ મેન છે એના એક્ઝામ્પલ, ઉદાહરણ ખાસ યાદ રાખવા, MCQમાં હોઈ શકે તો એના માટે એક હિન્ટ બનાવી છે અહીંયા મેં. તટસ્થ એમિનો એસિડ યાદ રાખવા માટે ગાવલી એવું યાદ રાખવું, ગાવલી આમાં આવી જશે બધા. એસિડિક એમિનો એસિડ યાદ રાખવા માટેની હિન્ટ આગ, અને બેઝિક એમિનો એસિડ માટે યાદ રાખવાનું બાલ, ઇંગ્લિશમાં BAL. તો આમાં બધા એક્ઝામ્પલ આવે છે કઈ રીતે, જો લખતા જાજો સાથે સાથે. G4 ગ્લાયસિન અહીંયા લખું છું, ગ્લાયસિનનું બંધારણ ને એ બધી તમે અંદર જ્યારે ડિટેલમાં ભણશો ત્યાં આવશે, પણ અત્યારે તમે એક્ઝામ્પલ યાદ રાખો. જસ્ટ ગ્લાયસિન G4, A4 LA9, V4 વેલિન, L4 લ્યુસિન, I4 આઇસોલ્યુસિન, આ લખી નાખજો. મારી પાસે અહીં જગ્યા ઓછી છે એટલે મારે અત્યારે પાછું હટાવવું પડશે. ગાવલી, આ બધા તટસ્થ એમિનો એસિડ છે કે જેમાં એમિનો અને COOH સમૂહની સંખ્યા સરખી હશે. ગાવલી એટલે G4 ગ્લાયસિન, A4 LA9, V4 વેલિન, L4 લ્યુસિન અને I4 આઇસોલ્યુસિન. બરાબર. હવે આગળની જે હિન્ટ છે એ જોઈએ. એસિડિક એમિનો એસિડ એમાં આગ યાદ રાખવાનું. પેલો એ છે એસિડ માટેનો છે, એસિડિક એમિનો એસિડના ઉદાહરણ. બરાબર. તો બે એસિડ યાદ રાખવાના છે. એમાંથી પેલું જે એ છે એ એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, અને જી છે એ ગ્લુટામિક એસિડ, ગ્લુટામિક એસિડ. તો આ બે ઉદાહરણ લખી લેજો. આગ, આ A4 એસિટિક એમિનો એસિડ, એમાં બે એસ્પાર્ટિક એસિડ, G4 ગ્લુટામિક એસિડ. બરાબર. આગળ જોઈએ બેઝ માટે બાલ. તો એ એટલે આર્જેનિન, એ મેં લખી જ નાખેલ છે. એ એટલે આર્જેનિન અને એલ એટલે લાઇસિન. લ્યુસિન, અહીંયા એલ એટલે લ્યુસિન હતું, આ લાઇસિન. બરાબર. તો યાદ રાખજો, આ લ્યુસિન છે, આ લાઇસિન છે. તો આ રીતે એક્ઝામ્પલ આપણે યાદ રાખવા જરૂરી છે. એટલે એક્ઝામ્પલ છે એને પકડજો. તો આ હતું બીજું વર્ગીકરણ. હવે જે સહેલું છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા જગ્યા ઓછી છે અને હટાવી દઉં છું. કદાચ એટલામાં આવી જશે. ત્રીજું વર્ગીકરણ. માનવ શરીરમાં એમિનો એસિડની જરૂરિયાત છે. તો આપણા બોડીને એમિનો એસિડની આવશ્યકતા છે. તો કેટલાક એમિનો એસિડ એવા હશે કે બોડી પોતે જ નેચરલી રીતે બોડીની અંદર એમિનો એસિડ છે એનું સંશ્લેષણ થાય છે, જેને આપણે ખોરાકથી લેવાની જરૂર નથી. એવા કેટલાક એમિનો એસિડ હશે. બીજા કેટલાક એમિનો એસિડ એવા હશે મિત્રો કે જેનું સંશ્લેષણ આપણી બોડી કરી શકતું નથી. તો એવા એમિનો એસિડ જે છે એની ઘટ વર્તાય તો એ પૂરું કરવા માટે આપણે ખોરાકમાંથી એવા એમિનો એસિડ લેવા પડે છે. તો આપણી જે પ્રાપ્તિ છે માનવ શરીરમાં, પ્રાપ્તિને આધારે એમિનો એસિડનું બે રીતે વર્ગીકરણ કરી શકાય, જે આ રીતનું છે. પેલું છે બિન આવશ્યક એમિનો એસિડ, અને સેકન્ડ વન છે આવશ્યક એમિનો એસિડ.
બિન આવશ્યક એમિનો એસિડ. તો આમાં આપણે એવું કહીશું કે એવા એમિનો એસિડ કે જે માનવ શરીરની અંદર જેનું સંશ્લેષણ થાય, માનવ શરીરમાં સંશ્લેષણ થાય છે, ખોરાક દ્વારા લેવાની જરૂર નથી. એટલે આમાં શું સમજશું કે એવા એમિનો એસિડ કે જે આપણું બોડી છે એ એવા એમિનો એસિડ છે એનું સંશ્લેષણ કરે છે, તો એને આપણે ખોરાક દ્વારા લેવાની જરૂર નથી. તો એને શું કહેવાય? બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. આપણે ખોરાકમાંથી એ એમિનો એસિડની જરૂર જ નથી, કારણ કે બોડી જ ઉત્પન્ન કરે છે, એટલે બિન આવશ્યક એમિનો એસિડ છે. આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? કે જેની આપણે આવશ્યકતા છે, ખોરાકમાંથી લેવા પડે છે. એટલે માનવ શરીર જે છે આમાં એવું લખશું આ ટૂંકમાં લખું છું. આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? કે જેનું સંશ્લેષણ આપણા બોડીની અંદર થતું નથી, તો આપણે શું કરવું પડશે? ખોરાક દ્વારા આવા એમિનો એસિડને આપણે લેવા પડે છે, બરાબર? તો જેનું શરીરની અંદર સંશ્લેષણ થતું નથી ને ખોરાક દ્વારા આપણે લેવા પડે છે, તો એને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ, બરાબર? તો આ રીતે આજનો જે ટોપિક છે એ તમને મગજમાં ઉતરી ગયો હશે કે એમિનો એસિડ છે એનું વર્ગીકરણ ખાસ હતું. એમિનો એસિડ એ પ્રોટીનની અંદર એમિનો એસિડના અસંખ્ય અણુઓ રહેલા હોય છે, બરાબર? એટલે આપણે પ્રોટીનને એવું કીધું હતું કે પ્રોટીન અણુ છે એ એમિનો એસિડનો પોલિમર અણુ છે, બરાબર? વર્ગીકરણમાં આપણે સિમ્પલ કયા કયા પ્રકારના એમિનો એસિડ જોયા? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એવા એમિનો એસિડ જોયા. પછી આગળ તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ જોયા, અને છેલ્લે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ જોયા છે. તો આ રીતે આપણે સરસ રીતે વર્ગીકરણ કર્યું છે. જ્યાં જ્યાં એક્ઝામ્પલ આવે છે એને યાદ રાખજો, બરાબર? વિડીયો સ્ટોપ કરી એ જે હિન્ટ આપ્યું હોય મેં તો એ હિન્ટને જોજો, બરાબર? અને જે મેં પહેલાં સ્ટાર્ટિંગમાં જે લેક્ચરમાં બે શેર કીધા છે એ ખાસ યાદ રાખજો, બરાબર? એને સમજજો. થેન્ક યુ.